સુરતમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના બની છે। લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરતી સગીરાને 4 નરાધમોએ પીખી નાખી। જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ તમામ નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। ઉમરપાડાના અધમ નરાધમો, અંધારામાં છુપાયેલા વરુઓ। સુરત જિલ્લાનું શાંત ગણાતું ઉમરપાડા, જ્યાં ગત 14મી તારીખની રાત્રે માનવતા લજવાઈ। એક તરફ લગ્નનો માહોલ હતો, શરણાઈઓ વાગી રહી હતી, ત્યારે બીજી તરફ અંધારામાં છુપાયેલા 4 નરાધમો કોઈ શિકારની શોધમાં હતા। કૌટુંબિક ભાઈના લગ્ન પતાવીને એકલી ઘરે જતી સગીરા પર આ વરુઓની નજર પડી। નિર્જન રસ્તો, સુમસામ રાત અને સગીરાની લાચારી। નરાધમોએ મોઢું દબાવીને સગીરાને અવાવરૂ જગ્યાએ ખેંચી ગયા અને આચરી નાખ્યું પાશવી કૃત્ય। હવસખોરોનો હન્ટર પ્લાન। એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી। એ દરમિયાન આ જે આરોપીઓ છે એને એનો પીછો કરી અને એક અવાવરૂ જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું। ઘટનાની જાણ થતાં જ ઉમરપાડા પોલીસ હરકતમાં આવી। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બની અને શરૂ થયો નરાધમોને શોધવાનો ધમધમાટ। વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવા માટે FSL અને મેડિકલ એક્સપર્ટ્સની મદદ લેવાઈ। ગણતરીના કલાકોમાં જ પોલીસે પાંજરે પૂર્યા એ 3 હવસખોરોને, જેમના નામ સાંભળીને જ અરેરાટી છૂટી જાય। મિતેશ વસાવા, આકાશ ચૌધરી અને રાહુલ વસાવા। આ પાપમાં એક સગીર કિશોર પણ સામેલ હતો। FSL અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, મેડિકલ એક્સપર્ટ અને અમારી તમામ જે સંયુક્ત રીતે ટીમ જે છે એ મહેનત કરી રહી છે। ખાસ તમામ આરોપીઓ જે પકડાઈ ગયા છે એમાં 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે। પુરાવા પાકા, સજા નક્કી। પોલીસે હવે એવો કેસ તૈયાર કર્યો છે કે જેમાં નરાધમોને છૂટવાનો કોઈ રસ્તો ન રહે। પંચનામું, મેડિકલ રિપોર્ટ્સ અને ટેકનિકલ પુરાવાઓની એક એવી સાંકળ બનાવાઈ રહી છે જે આરોપીઓને જેલના સળિયા પાછળ સખતમાં સખત સજા અપાવશે। સુરત ગ્રામ્યની આ ઘટનાએ આદિવાસી વિસ્તારમાં રોષની જ્વાળા ભભકાવી દીધી છે, ત્યારે પોલીસની આ ઝડપી કાર્યવાહીથી ન્યાયની આશા જાગી છે। બનાવ સ્થળના પંચનામા, એના મેડિકલ પુરાવા અને સંપૂર્ણ તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય અને કોઈ પણ પુરાવો છૂટી ન જાય અને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ। પોલીસ તપાસમાં એ વાત પણ ધ્યાને આવી છે કે આરોપીઓ લગ્ન પ્રસંગમાં હાજર હતા। હાલ તો 3 નરાધમો જેલના હવાલે છે તો એક સગીર સકંજામાં। પણ સવાલ એ છે કે દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે? સુરત ગ્રામ્યની આ ઘટના ફરી એકવાર સમાજ માટે લાલ બત્તી સમાન છે।